જય સચ્ચિદાનંદ પેન્સિલ્વેનિયામાં છે અમે વેસ્ટચેસ્ટર એરિયામાં કનુ દાદાજીનો સત્સંગ અહીંયા 2 દિવસથી ચાલે છે. સંજીવ અને શિલ્પાને ત્યાં એમનું ઘર છે અને આજુબાજુ સરસ માઉન્ટેન એરિયા અને બધું છે. જેમને બધું જ બાજુએ મૂકાઈ ગયું છે એવા દાદા, પછી આપણે આપણું શું રાખવાનું? આનંદ ગંધી સાહેબ કહે છે મન ત્યાગી બુદ્ધિ ત્યાગી આપા શુદ્ધ કીનો હૈ, આત્મા શુદ્ધ કર્યો છે. મન ત્યાગી બુદ્ધિ ત્યાગી અહંકાર ત્યાગી અને ક્રમ માર્ગનું છે અને પેલા સુંદરદાસજીનું પદ છે. દાદા આંગળી પકડેલો બહુ કર્યું. આપણી તો ગજુ જ નહોતું સમજવું. એમને પ્રેમથી કરુણાથી ઉચકી લીધા. સાદામાં સાદી ભાષામાં સમજણ પડે એટલું કહ્યું છે, પછી આપણે એને અઘરી કરીએ તો આપણું જ ભૂલ ને. આપના સૂત્રોના દાદાની વાણી એ મને તો મારા લાગતા જ નથી અને આમ નીકળી પડ્યું છે. આ તો પેલો ઠાકોરભાઈ પાછળ પડ્યો તેમ, નહીં તો મને એવું નહોતું જ નહીં કશું. એને પાછળ પડીને પહેલું બીજ ખલાવ્યું અને પછી અમીન સાહેબ પાછળ પડી ગયા, તેમાંથી આ નીકળી ગયું બધું કે મેં કશું જ નથી કર્યું. જયંતિભાઈ નહીં 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 નહીં. પણ પછી લાગ્યું કે જ્યારે હું વાંચું જ્યારે જોઉં તો કે એમ દાદા પોતાનું વાંચતા હતા કે ઓછું આટલું સારું બોલે છે. ઘણી વખત મેં જોયા છે દાદાને. આ પુસ્તક તૈયાર કરીએ છીએ ને ઘણી વાર આ બધી સ્ક્રિપ્ટ આના પર તૈયાર કરી વાંચીએ ત્યારે ખબર ઓહો આટલું બધું કુદરત પર બોલે છે, આટલું બધું આના પર બોલે. કમલેશ મહેતા એટલો આફરીન છે આ અનુભવ સૂત્રો ઉપર, પણ બિચારાની તબિયત કામ બહુ હેલ્થી છે. પણ એને કહે છે મારે ઘણું કામ કરવું છે, એની પર ઘણું કામ કરવું છે. અત્યારે મેં એને 5 વિભાગ કરી આપ્યા છે. આમાં જો બની શકે તો આમાંથી આટલી 24 ચોપડીઓ પરથી કરજે તું જા, અને અમીન સાહેબને કરજે, એના સાહેબ છે 3 બીજા, એટલામાં તમારું ગોઠવાઈ જશે. કરજો. 5 રીતે આપીશું વિભાગ. બધી એને સ્ક્રિપ્ટ મોકલી આપી મેં કમલેશભાઈને બધું 24 એ કરી રહ્યો છે કામ. એને પેલું કાનનું કાચું ને એ બધું ખરું, પણ આવું બહુ કામ કરે છે, પુષ્કળ કામ કરે છે. દીપકભાઈ એમને હેલ્પ કરે છે, એ બે સાથે બે જ છે ને. શૈલેષ આ તો ક્વચિત જ ગાય, પણ રાખ્યું છે કંઠિયા. આખા ફરી ગયા છે, આખા ફરી ગયા છે. એ તો હું જ જાણું ને, પણ વધારે તો હું જ જાણું. અમારી બહુ એકનો પેલો દીકરો છે દૂર, કે છે આ માવડીઓ છે તો એને ખેંચી જશે, એના કરતાં એ બહુ ઓછા આવે થાક આ બાજુ. કે હવે અમને જરાક કંઈ અણસાર આવી ગયું છે ને તો ત્યાં જઈને ન્યૂઝીલેન્ડ જઈને એને જીતી લીધી. હવે હું જઉં છું મારી આમ એ પૂછતી નથી. એમને એવું નથી પૂછતી એટલે તો રાખે જ ને, પણ એ જોડે વાત ચાલી જાય છે આપણું. A difficult entity to win. ખરેખર એવું સાહેબ બેવ ટકરે અહીં આવ્યા હતા દાદા, બંને જણા આવ્યા હતા. હા, ભાવેશ ને ભાવિની બંને આવ્યા હતા. એવું કઈ લાગે નહીં દાદા.
ના એ ના લાગે. એ તો અમારો ભાવેશ છે ને હા તે આ લોકો આવ્યા છે ન્યુઝીલેન્ડ 1-2 વખત. પપ્પાજી પછી અમુક મળેલું 1-2 વખત અમે વાતો કરેલી, એકબીજા સમજીએ તો ખરા. લોકો હા જરૂર. તો 1-2 વખત પછી જોયું, તેને પૂછી લીધું એકબીજાનો ટેસ્ટ, હા તે કેટલું મેચ થાય શું ના થાય. તો કેવું એ મને શું એડજસ્ટ થઈ શકે, હું કેટલું એડજસ્ટ થઈ શકું, આ બધું જોવું તો પડે ને. ઈશ્વર કાકા જોવું પડે, પણ આપણા તમારા વખતમાં નહોતું જોવું પડતું નહીં. મમ્મી આયા નથી. અમારે નહોતું. અમારા પપ્પા મમ્મી કે બે જાઓ તે એને પછી કે લાગે છે એવું કે મારે 100% એડજસ્ટ થવું પડશે. 1% આશા રાખવી વ્યર્થ છે. એટલે આપ કહો તો હવે કંઈક એવું કંઈ બહુ મને મોહ નથી કરશો. પછી આપ કહો તો જ આપણા પર છોડશે. મારે તો દ્વિધા થઈ ગયા, કરવું શું. પછી તો બિપિનભાઈના પપ્પા કહે છે ફૂડ ટેકનોલોજી જાણે છે, શું વાત કરો. ન્યુઝીલેન્ડ છે તેને અમેરિકા આવવું હોય તો એવા એમાં ક્યાં વાંધો છે, સારું કહે છે. એ થયું. પછી આ રેત અમને સગા રહ્યા નીચે ઉપર નીચે. એ લોકો જ્યાં ઉતર્યા હતા ને તેમના સગા રહ્યા તે આરસી દત્ત રોડ ઉપર અલકાપુરી આમાં એની પાસે લાગ્યા હશે કે અમને ખરીદી. એની મમ્મી લાગી ભાવિની ને ભાવેશભાઈ કેટલો જોડી બેહ્યા છે કે એની જોડ કેવડાવ્યું અમને કે જાત જાતનું થવા માંડ્યું. શું કરીએ હવે આ તો. પછી ભાવેશને બોલાવ્યા, શું કરીશું. પછી તમારો શબ્દ હશે પછી મારે કશું બોલવાનું જ નથી અને હું સમજીને જઈશ. એમાં શું વાંધો છે. આપણી પાસે આ જ્ઞાન છે, દાદાનું ચક્ષુ છે, દાદાનો વાલો મુશીલ કાકા. ખાનગીમાં બધાને જાહેર કહું, તમારા બિપિનભાઈએ તને ટેસ્ટ કરી લીધો છે કે આ દાદાનો પછીનો જ્ઞાની આ છે. આ અમે નાહીએ તો આ દાદા એટલું બધું વાલો છે. આ ત્યાં જઈને રહે છે એટલે દૂર. આપણો ભત્રીજો છે ને ત્યાં આવું એટલે તમે જોયું નથી. સમજાય છે બધું. પણ જે થઈ શકે એડજસ્ટમેન્ટ શબ્દ મને વાત કરે ત્યારે એનો ફોન આવે, શું છે વાત કરવી છે. તું ક્યારેક ફોન આવે ને તો વાત નથી, વાત કરી મૂકી દો. હમણાં વળી થોડા 2-4 વખતથી તમારે વાત થાય પછી પૂછ્યું પપ્પાજી કઈ સત્સંગનું તો કહું એને 2 વાક્યો. રોજ જાય તેની દુકાને જાય ને આપતા સૂત્રોમાંથી 1 વાક્ય લઈને જવાનું, બાગોળ્યા કરવાનું એને શૈલેષભાઈ, બીજું કંઈ નહીં. અને એને એક દાદાનું વાક્ય પૂછ્યું, આથી મોક્ષ ને નાથી સંસાર. શું કહ્યું? હવે કોણ જાણે, આપણને મને તો સમજણ ના પડે એમાં. છે હવે આ સમજાયું છે, ઈશ્વર કાકા સમજાયું છે બરાબર. એને ગરી જ ગયો છે. દીપકજી આપ ક્યાં બોલતે હો? આમ તો ગુજરાતી બહુ પાકું નથી એટલે આપ શું કહો છો? આથી મોક્ષ. હાથી મોક્ષ એટલે શું? હા હા યા હેવન યા હેવન નહીં, મોક્ષ. મોક્ષ કે એટલે પરમાનન્ટ બ્લિસ, અચ્છા સુખ. એટલે કે અહીંયા શરીર હાથે અહીંયા બેઠા બેઠા ધંધો પાણી કરતા કેમ ના રહે? નથી રહેતું? બોલો છે. મને સમજણ નહીં પડી. આપણે ત્યાં ડેલાવર રહેતા ઘરમાં બધે ઓકે ના રે યા કે પછી વિચાર કરવો પડશે એના માટે. ના એમાં વિચાર ના કરવો પડે.
સાકર ખાધી મીઠી લાગી રહ્યા કરે તો હાથી મોક્ષ એ પચી ગયું તો પછી એની મેં જ રહ્યા કરે ને મુક્તિ સુખ છૂટા છીએ. પછી જેલની જારી હોય તો કઈ જારી લાગે જેલ? હે ના લાગે. ના લાગે. મને ક્યારે છોડશે ક્યારે છોડશે કશું જ નહીં. છૂટો થયું ને હું કઈ આવું છે. નાથી સંસાર નાથી સંસાર. ના બધા એને નડે છે દરેક જગાએ. ના એટલે તેના બહુ ભેદો છે સમજવાના. હવે દરેક પોતપોતાની સમજણ સમજે એ વસ્તુ જુદી છે અને જ્ઞાની પુરુષની ના ને એમની સમજણ એ વસ્તુ જુદી છે. ના એટલે ના જ ડિક્શનરીમાં હોઈ શકે જ નહીં એ. તો પછી આપણે કે તમે એક બાજુ આમ બોલો છો તમે આમ લાગો છો તમારા બોલવામાં ના પણ દેખાય છે મને એવું કોઈએ બહાર નીકળીને કોઈનામાં ના પણ નથી જોવાનું. આપણે આપણી અંદર નથી જોવાની જરૂર છે. આટલું જ છે. એટલે દાદાનો કોઈ પણ શબ્દ દાદાએ કહ્યું મારો એક શબ્દ અંદર ઉતરી ગયો તો કલ્યાણ થઈ ગયું. એક જ શબ્દ બીજું કંઈ નહીં. ગમે ત્યાંથી લે ને મોં લઈ લીધો તો ઉતરી જશે જ્યાં મોક્ષ થઈ જશે. એટલે ખીટી ખીટી બોલ તો મોક્ષ થઈ જશે એનો. પણ હવે જેમ છે તેમ ઉતરવું જોઈએ. જેમ છે તેમ બહુ આકરું છે આ કાળમાં. એનું કારણ કે કૃષ્ણ ભગવાને કહ્યું દાદાએ કહ્યું આ કાળમાં કૃષ્ણ ભગવાન સ્વરૂપે આવીને રામ સ્વરૂપે આવીને મહેર સ્વરૂપે આવીને કે આ કાળે આપણે બુદ્ધિથી આપણે ચાલી શકીએ. કારણ કે બુદ્ધિ જ ચલાવનારું આ શરીરનું તંત્ર છે એટલે આપણે એ જ આપણું સાથ એટલે એ ચલાવનાર બુદ્ધિ. અવાજ નથી જતો? હા કાઢું છું. આમ જરા ગરમી લાગી. હવે જરા સારું થઈ ગયું. મારી ચા આવે છે ને બસ થઈ ગયું. બસ આ સાલ રાખીશું. એટલે આ કાળમાં ધર્મ આચરણ કરનારાઓ સંત પુરુષના બધા પ્રકારો હોય સંસારીઓ હોય બધાને માટે આ એક જ સાધન છે. સત્પુરુષ બુદ્ધિથી છૂટ્યો છે પણ સંપૂર્ણ ના છૂટે. સંપૂર્ણ ના છૂટે એટલે એ પ્રોસેસમાં છે. અને જ્ઞાની પુરુષ સંપૂર્ણ મુક્ત હોય છે. બસ આટલું. એટલે જ કે આટલું વાત છે. આપણે મહાત્માઓ બધા સત્પુરુષમાં આવી ગયા અને આ વિશેષ ભાવે સત્પુરુષમાં આવ્યા. કારણ કે એમનાથી ઘડેલા દાદા એમને બહુ વાસણ ઘડે એમ ઘડ્યા છે. નીચે લાકડું મૂકીને ઠોક્યા છે રોજ 2-2 કલાક રાતે. એના લોકો તો મુંબઈથી દોડે અહીંથી આવે બીજા કોઈને એટલું નથી. બધા આપતા પુત્રોને 2-3 નથી બેઠા તમને આગળ પોતાની રીતે તૈયાર થયા છે. બની શકે એ તો દરેકના સંજોગ આવું છે. ના હું ચા પી લઉં. ચા મૂર્તિને તીર્થંકર પદનું એ સ્થાન. મૂર્તિને તીર્થંકર પદનું એ સ્થાન. અવિચલ જ્ઞાન વિજ્ઞાન અનુપમ મૂર્તિ ગળે દાદા ભગવાન. મૂર્તિ ગળે સર્વાત્મા રૂપયોગે ભાવ્યા ભગવાન. સર્વાત્મા રૂપયોગે ભાવ્યા ભગવાન.
ભગવાન પિંડમાં કવિરાજ આવ્યા થોડા લગભગ છેલ્લા શરૂઆતના 4-5 વર્ષોમાં છે. 68ના એન્ડમાં કવિરાજ આવ્યા. 73માં આપતાવાણી બહાર પડી. ચંદ્રકાંતભાઈ વડોદરાથી આવેલા. શું છે બંધ કરવાનું આખું અને કેસીભાઈ બહુ ઉલ્લાસ હતો. અમારે જાત્રાએ નીકળવાનું હતું સમજ શિખરજીની. કુદરતી રીતે કનુભાઈનો ભાવ થયો હતો એટલે એમને દાદાને પ્રાર્થના કરીને કે ગોઠવો તો એમ ગોઠવાઈ ગયું. સમજ શિખરજી બસમાં નીકળ્યા હતા અને ઓગસ્ટમાં 18મી તારીખે નીકળેલા અને એમ જ આ વખતે જ કેસીભાઈ આવી પડેલા આગલા જ મહિનામાં. કમળામાંથી કમળી થઈ ગઈ અને કુદરતી કવિરાજને ત્યાં ગયેલા. ત્યાં અમારે ત્યાં વાલજીભાઈ પાટુંગાના ચોપડા લખવા આવે કામ કરે સાંતાક્રુઝમાં. એમને કંઈક દાદા એક બહુ સંત પુરુષ એમના નરસિંહભાઈ છે, નરસિંહ બાપા મારા એમના ખેતીભાઈ દીકરા અત્યારે બહુ જ માદા છે ને ઊભા નથી થઈ શકે એવા બહુ જ ભાવના છે નરસિંહ બાપાની કહેતા. પણ અમારે અને શ્રીમદમાં માને પાછા એટલે કે જ્ઞાની પુરુષ બધું અમારે સામે જ જવું જોઈએ. પરંતુ આ નીકળાયું અને પથારીમાંથી ઊભા નથી થવાતું. વિનંતી છે અને સાંભળ્યું છે કે જવા તો જો કંઈક દર્શન મળી જાય તો એ વાલજીભાઈ વાત કરી. તમારે આપણે ત્યાં આવે દાદાને બહુ સમર્પિત હતા. વાલજીભાઈ કચ્છી હતા. વાલજીભાઈ ખબર છે ને? તો હા ચાલો મને કહું અને ગાડી તૈયાર થઈ એમને અને વાલજીભાઈ કહે નહીં તો ગાડી તો છે ને એમને જ મોકલી શકે છે. તો ગાડી હતી નીચે. દાદા બેઠા ને અમે તો માટુંગા કવિરાજના ઘરેથી નીકળ્યા અને ત્યાંથી આખું ગોર ફરી જીટીઆઈ થઈ કિંગ સર્કલ થઈને આમ સીધું જ નીકળી ગયા અને વડાલા ગયા છીએ. એમના ફ્લેટમાં બેસીએ છીએ આમ અને ખેતસીભાઈ આમ સૂતા હતા. દાદા જાય છે ત્યારે પેલા ખેતસીભાઈ તો ઉઠાતું નહોતું ઈશ્વર કાકા અને ઊભા થયા ધપ કરીને પડી ગયા. દાદાને શિષ્ટાંગ કરે. કમરી લગભગ થઈ ગઈ હતી એવું હતું. બહુ સિરિયસ થયા હતા અને બધા બહુ ભક્તિવાળા જીવો. ખેતસીભાઈ આ પહેલું મિલન એમનું અને જે થયું બહુ અને ધર્મ તો બહુ હતા અને બહુ મોટા વેપારી બહુ મોટા ખૂબ પૈસો ભેગો કરેલો. બધા ભાઈઓમાં શૂન્યમાંથી સર્જન કરેલું એવા પોતે. બિલકુલ એવી પરિસ્થિતિમાં તે વખત હતા કે બધા ભાઈઓ દરવાજા બતાડી દીધેલા. બની શકે છે, બધું જ બની શકે છે. ના એ તો ખરું પણ એ તો પછી ખબર પડી એકદમ. અને એ સ્થિતિમાં એમાં આ થઈ ગયેલું ને એમને આમ તો પ્રજા નહીં પોતાને. નવલબેન બિચારી હાલત બહુ કમજોર એના મધરની. એક જ દીકરી હતી એ મધુરી, બસ બીજું નહોતું કોઈ. અને બધું એ સારું થયું. તમારે જવાનું થયું ત્યારે પહેલાં આવ્યા અને તરત જ આવીને સીધું અમે હું દાદા સવાર બેઠા હતા એટલે 9-10 વાગે કંઈ આવ્યા ખરા. એમને સારું થયું એટલે અને આવીને સીધું કંઈ બંડલ મૂક્યું. ખોટી જોયું તો પૈસા હતા. દાદા પૈસા છે કેમ શાના માટે? તો ખેસી બેઠા. એ તો બહુ વિનયવાળા. નીચે બેસી ગયા. હો એટલે દાદા આપણે આપની આટલી જ્ઞાની પુરુષની વાણી
પાર પડે છે તો મારો એટલો ભાવ છે તો આ પડે આગળ તો એના માટે છે પછી હવે નીકળી જવાના હતા અને તે 73માં ખૂબ વરસાદ પડેલો, જો બધા કોઈને યાદ હોય તો ખૂબ જ વરસાદ પડેલો. હે 73માં 73ની વાત કરું છું. આ તો એટલે વરસાદ એટલે કેટલો, અને પોલિટિકલ સિચ્યુએશન બહુ અફીવલવાળી હતી. ઇન્દિરાબેન એટલા વિફરેલા હતા અને પેલા કોંગ્રેસના બધા બુઢા ઉપર બહુ વિફરી ગયેલા કર્યું અને બધા એમને ફરી વળે એવા હતા ને શું કરે, પણ એમ કરતાં કરતાં નીકળ્યા. બહુ વરસાદ, તે ગાડી ચાલુ થઈ ત્યાંથી નીકળીને સીધા આવ્યા વડોદરા પહોંચ્યા ને વડોદરા ચંદ્રકાંતભાઈને ત્યાં જમવાનું થયું ને ચંદ્રકાંત દાદા આ વરસાદમાં નીકળશું તે એમના સાહેબ કોણ આવ્યું હતું એમના ઘરમાંથી? મમ્મી હતા. હા મમ્મી હતા એમના સવિતાબા જોડાયા હતા અને બે એમના ફોઈઓ અને બે ફોઈઓ ને શાંતાબા હતા. ઓહ અચ્છા, ફોઈઓ હતી. અચ્છા 72 સાઉથમાં ગયા અને પછી મેં કહ્યું દાદા નોર્થમાં સમજ શીખવાનું બહુ સાંભળ્યું છીએ, મેં તો જોયું નથી એમ કે બહુ પવિત્ર સ્થળ છે એટલે આવું ગોઠવેલું. નીકળે એ પેલી બસ કરેલી અમારે ત્યાં કામ કરે એક, એને બસ ગોઠવી આપી સરસ. એસી બસ હતી નહીં, એર કન્ડિશન હતી અને નવી જ આવેલી અને પહેલી આપણને મળી અને 2x2ની સીટર એટલે 30 જણ. 35ની હતી પણ 5 ખાલી રાખેલી એટલે કોઈને કોઈ બધું સાજું થયું પાછલી સીટમાં સૂઈ જાય કરે એવું. અને ડિક્કી એવી મોટી પાછળ હોય ને બસની એવી, ત્યાં સીધું સામાન સ્ટોવ બધું જ રાખ્યું. દાદા કે રાખો, જ્યાં જઈએ તો આપણે આપણું જ બનાવીને ખાવાનું કહે છે. આપણી જાત્રા પહેલો જાત્રાનો અનુભવ 72 પહેલો થયો. એ ગાડીઓમાં ગયા હતા કારમાં અને આ બસમાં ગયા તો 40 દાડા થયા હતા કે બસ ગઈ ના આવી ત્યાં સુધી કશું થયું નથી બસને. અને એવા રસ્તા હતા, શું વરસાદ પડ્યો છે અને એનું આટલું વોલ્યુમ થાય આ શાસ્ત્ર રચે તો. ચમત્કારો તો તમને વર્ણન કરે બધાને ચમત્કાર જ લાગે પણ બધું નજરે જોયેલું. એટલે હાજરી શું કામ કરે છે આ જોવા જેવું છે. એક સહજ પુરુષની કુદરત ને આધીન એવા પુરુષ આજ જોડે હોય તો એમનાથી કેટલું બધું હોય છે. અને એ જોડે હોય ને છતાં આપણે સહજ ના હઈએ ને તે વખતે આપણું હોય તો હાલેલા હઈએ તે એમના કંઈક દખલ હોય કુદરતમાં, તે હોય હાજરી હોય છતાં કંઈક થાય તો કેવું એ હોય તે એટલા વાતાવરણમાં ના હોય પણ જેને દખલ થઈ એને અસર કર્યા વગર જ નહીં. અને એવું બનેલું છે, બધાએ જોયું છે. બોલો સાહેબ, વરસાદ પડવાનો આદરા હોય બધા અગાસીમાં જ્ઞાન આપતા હોય અને જ્ઞાની હાજરી હોય તો પડે જ નહીં, કોરું જ રહે. પણ જે હલાવે અને બહુ જાણતો હોય હું જ્ઞાની હું જાણું છું હું વિધિ કરી દઉં એ પરમદેવ કૃપા કરજો, આ દાદા વિધિ આપે છે હમણાં કૃપા કરજો, એવું કરવા જાય ને તો દખલ થાય તો એ જ્યાં બેઠા હોય ત્યાં આશી પડે. અમે જોયેલું છે એટલે કહું છું તમને. આપણે જેને માનીએ બધું આવું જોયેલું છે મેં. એમની હાજરીમાં દખલ ના થાય. મારાથી ભૂલ થયેલી મેં જોઈ છે તરત જ ખબર પડી જાય આપણને. દાદા તો છટ્ટીને ચેતવી નાખે. નાનું સ્પંદન થાય તો આમ પણ કશું બોલે નહીં, કશું કરે. અમારે તો પેલા જોડે રહેલા બાળપણથી એટલે પછી અમે સારાથી જ થઈ જાય બધું. પણ મહાત્માઓને તો એટલું બધું કહેવાય નહીં ને. ચંદ્રકાંતભાઈને કહ્યું નથી દાદાએ કશું. કનુભાઈ એકલો જ હાથમાં આવેલો, ફાધરે આપેલો એટલે શું થાય. રાતો ઊંઘવા નથી દીધો એને, ચૂંટીઓ ખડીને. મહેશ પપ્પાએ તો તને બહુ ઊંઘાડ્યો હતો વાલ કરીને. પપ્પા બધા બધું દિન થયા ને બધું કામ કર્યું એમને, પણ તમે લોકો મજા કરી. હે બહુ કામ કર્યું ને મસૂર કાકાએ.
બહુ કર્યું. દાદાનું પૂછું, દાદા આપણે ભાગ આ બધે આવું ફરવાનું કેમ છે? આ શું છે? કંઈ હવે તમે આવું આપ્યું તો શાંતિ એક જગ્યાએ ઠરીને બેસવાનું ના હોય આપણે? કે શું કરીએ ભાઈ, આપણે આ ભરી લાયા છીએ તો તમે તમારી રીતે ભર્યું હોય, અમે અમારી રીતે હોય, એટલે એમને જોડે રહેવું પડે એટલું જ. અને બીજું બધું માથાકૂટ તો આપણે જ કરવી પડે. જોડે તો રખ ને પણ આવું રત્નાગીરીમાં 5, 15, 20, 25 વર્ષ સુધી મેં કોઈ દેખાતું જ નહીં. સરખું મળું જ્યારે મુંબઈ બાજુ જઈએ ત્યારે બધા દર્શનો થાય, બધા નહીં શું થયા દરિયો પાણી ને ત્યાં ગામડામાં ઓછી વસ્તી હોય ને, આછી છવાયેલી બધી. બિચારા બહુ ગરીબ પ્રજા તે વખતે, હું એ વખતની જ વાત કરું છું. 60s 58માં જ્ઞાન પહેલાં મારી સાથે 6-7 મહિના રહ્યા. મહિનામાં 15-15 દિવસ, જાન્યુઆરીથી એમને જૂનના એન્ડમાં થયું ત્યાં સુધી. એ મેમાં પછી ના આવી શક્યા, કારણ કે દરિયામાં ના હોય ને ત્યાં રત્નાગીરી. એટલે જાન્યુઆરી ટુ મે 5 મહિના આવ્યા છે. આવે એટલે 2 અઠવાડિયા 15-20 દાડા રહીએ અને જોઈએ કામ મારી જોડે. કારણ કે મારો પહેલો જ હું જોઈન થયો હતો સર્વિસ છોડીને, એટલે રહેતા હતા ત્યાં. પણ બધા અનુભવો એવા છે, પણ આજે શું કરીએ, એના વાગોળ્યાથી કશું વર્તું નથી. એટલે અમે અહીંયા આવતા હતા ત્યારે પહેલાં અમારા બિપિનભાઈને કહ્યું, જમાઈને નીકળી ગયું એમને ઘેર હતો એટલે, આઈ એમ બિપિનભાઈ, ધેર ફોર એવરીથિંગ એલ્સ ઇઝ એઝ ઇઝ. એ મારો અનુભવ તમને કહું છું, મારા દરેક શ્વાસનો. અને કૃપા ધીંગાધણી માસ્ટરની. કોઈ જાણતું તો નથી મને છે. આપણે તો જાણનારને જાણવાનો છે ને. કોને જાણવાનો? બધું ગયું હવે. જેને આપણે જાણવાનો છે એને બધા જાણશે તો એને શું એમાં મરવાનું? એમાં રખડી મરવાનું છે. પણ જાણનારને કોણ જાણશે? એ તો દરેકે પોતે જ પોતાને જાણવું પડશે ને, પોતાના જાણનારને. આ જ વાત છે. એટલે કે મહાત્માઓ સ્વાર્થી એટલા બધા સંકુચિત નથી થઈ જતા કે એમનું મનુષ્યનું લાગણીપણું હાવડી જાય. ના 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 થાય, એવું નથી થતું. પરંતુ એમનું સૈદ્ધાંતિકપણું બહુ સ્થિર થાય છે. એટલું થાય. આજ્ઞાધર્મ આટલું કરે છે. સૈદ્ધાંતિક એટલે સિદ્ધાંત. વ્યવહાર એ બધો વ્યવહાર જ છે, નિવ્વળ. એમાં ક્યાંય નિશ્ચય ના ખોરશો. નિશ્ચય જ છે, એમાં ક્યારેય વ્યવહાર ના હોય. એટલે વ્યવહારમાં ન્યાય બે ખોરાય નહીં. કોઈ દળ ના ખોરાય, કોઈ દળ ના ખોરાય. પણ એનો ભરોસો ના કરાય. માફ કરવું આપણો ધર્મ છે. માફ કરવું આપણો ધર્મ છે. એ આજ્ઞા નથી. તે પોતાના ખાતર નહીં કે માફ કરીએ છીએ એના માટે, પોતાના માટે, પોતાના રક્ષણ માટે. કારણ કે વ્યવહારનો નિશ્ચય નોખું રહે એના માટે. કારણ કે વિશ્વાસ ના કરવો શાનાથી છે? કારણ કે દેહનો જ વિશ્વાસ કર. દાદા કે છે ના થાય સગો. એક દાંત દુખ્યો એ દાંત કર્યું. હગા હારાય પછી યાદ ના રહે. દાંત દુખે ને બધા મહાવીર ભગવાન જેવા વીર પુરુષ અને બરું ખેંચે છે. બંને બાજુ રાખે છે. આખો છો મેં જરા નરમ તો પાડ્યું છે એને, પણ પેલા તોડ્યું હતું એવું કે અંદરથી પકડવું મુશ્કેલ. 3.5 લાઈન પકડવું પડ્યું છે ઘણીવારું.
કરો આવે તેલ બેલ નાખીને નવું કરે, પણ છતાં પેલું અંદર ગયું હતું કેટલા સૂક્ષ્મ ભાગમાં, એટલે બહુ વેદના હતી જબરજસ્ત. પણ એ વેદનાના જાણકાર જ હતા ત્યાં. પણ પેલાને લોકો કરે આ શલ્ય છે, આ તો એમને નીકળવું કાઢવું પડે. અને કુશળ વૈદ્ય હતા એ કોસંબી નગરીમાં ગયા હતા ત્યારે આ થયેલું. અને એ ગોવાળીઓ છેલ્લો જ પ્રસંગ હતો આ. બોલો સાહેબ, શરૂઆતનો ગોવાળીઓ ને છેલ્લો એ ગોવાળીઓ, આવું છે. તો એમાં કર્યું અને એટલી નીકળી ગઈ છે રાટ ચીસ. એ શું છે? સંગીત ચેતના છે, બીજું કશું જ નથી. એમાં હતા જ નહીં એ. બોલો જન્મા આવી જાઓ. એટલે દેહમાં આપણે વ્યવહાર કર્યો એટલે આપણને આજ્ઞાધર્મથી એવું સહેલું નથી. કારણ કે આપણે એમાં એટલા બધા વણાઈને આવ્યા છીએ, એમાંથી છૂટા પડવું બહુ મુશ્કેલ છે. ઈશ્વર કાકા, બહુ વણાઈને આવ્યા છીએ આપણે. મહાત્મા થયા, મહાત્મા પણ આમ રહ્યા, તો એ મહાત્માથી મહાત્મા પણ રહેવું તો એ પણ નહીં રહી શકાય. મારી વાત સમજાય આપને કે નહીં? મારી વાત સમજાય? પરંતુ દાદાને મળ્યું નથી કે હું મહાત્મા છું. ઓકે, મહાત્મા ચાલ, પણ રહેતા આવડશે એને સમજવાની વાત છે. પણ જેને મહાત્મા છે ને એની જોડે કેમનું રહેવું, એને એડજસ્ટેબલથી આવશે. બાકી એડજસ્ટ થવું એ કોઈના ગજાની વાત નથી. એ સિમ્પલ શબ્દ નથી. એ તો વિતરાકો જેવા જ એડજસ્ટનું એ લોકોનું જ કામ છે. જ્ઞાની પુરુષો, બહુ વિરલ પુરુષ હોય તો જ એનું કામ છે. મહાત્માથી આજે એડજસ્ટમેન્ટ લેવું એ તો કંઈ જેવી તે વાત છે. એડજસ્ટમેન્ટ કોને કહેવાય? કે સિદ્ધાંત મન વાણીને કાયા કરીને સિદ્ધાંત સ્વરૂપે જ ના પરિણમતો હોય અને પરિણમતો કરવા માટે એનું એડજસ્ટમેન્ટમાં હોય એ. બાકી એડજસ્ટમેન્ટ નહીં કહેવાય. બાકી બધું જ ગડબડ ગોટાળા થઈ જશે. કોઈ દિવસ ના હોય સાહેબ. સિદ્ધાંત સાચવણી ના રહે નહીં તો. અને અસિદ્ધાંતપણું કરાવવાનું તો મન વચન કયા તૈયાર જ પડ્યું છે આપણું. એની તાકાત છે એવી. આ દુષ્મકારનું છે. આ આખું માળખું જેવું છે. સમર્થ પુરુષ મહાવીર ભગવાન આવ્યો હતો કે આ કવિરાજ બોલે છે મહાવીર ભગવાન તો શાક કરીને ખાઈ જાય એવા છે. એવું છે આજે તો. દાદાજી છેલ્લી ડેફિનેશન આપી ને એડજસ્ટમેન્ટની છેલ્લી ડેફિનેશન આપી ને પણ એકવાર સમજાવો ને if you don't mind. એડજસ્ટમેન્ટ એટલે નિશ્ચિત મિશ્ર ચેતન જે છે એનાથી બહુ જ ચેતન ચાલવું તે. પણ મિશ્ર ચેતન ના હોય અને પછી નિશ્ચેતન ચેતન સ્વરૂપે છૂટું પડ્યું છે ત્યાં આગળ તો બરોબર છે, થઈ છે. પણ છતાંય એને એડજસ્ટમેન્ટથી એકબીજા જોડે મહાત્મા જોડે રહેવું સહેલું નથી. હવે રહેવું ધર્મ છે. બ્લડનું રિલેશન હશે તો એ તો સમાજના ભયથી, સમાજના ડરથી, સમાજના એનાથી રહેશો જ. પણ અહીંયા શું છે તમને? આ મોટી વાત આવી. ના સમજાયું? આ કઈ તમે આમાં તમારી કઈ સોશિયેબિલિટી આવી મહાત્માપણામાં? બહુ મોટું સગપણ આવ્યું. આમાં વિતરાગતાનું સગપણ આવે છે. એ તો કોઈની શરમ નથી રાખતું. આપણી અંદર આપણી વિતરાગતા સાચવા માટે. હવે સમજાયું? એનો અર્થ એવો નથી કે આપણે વ્યવહાર કે સમાજ કે સામાજિક ફરજો આપણે એને ત્યાં એને ઠોકર મારીએ છીએ એવું આવ્યું એનો અર્થ થયો? ના ના, પૂરતી આદર્શતા આવશે એમાં તો. એટલે તો વ્યવહાર શુદ્ધિ કહી ને, આદર્શ વ્યવહાર કહો તે જ ને. અને આજ્ઞાધર્મ આ જ કરે છે. લઘુત્તમ દ્રષ્ટિને પરમ વિનય. શું કહ્યું? લઘુત્તમ દ્રષ્ટિ અને પરમ વિનય. આનું ફાઉન્ડેશન છે આખું. બે જ છે, બીજું કંઈ છે નહીં. પણ લઘુત્તમ શબ્દ બહુ ભારે પડી ગયો. એટલે પણ એ તો ગોલ છે ને, ગોલ એ દાદા પોતે છે.
અને દરેકના માટે ગોલ તો છે જ. અને ગોલ આપણને બીજ સ્વરૂપે તો આપણી પાસે છે, તો બીજ સ્વરૂપે છે ને ગોલે પહોંચવું છે તો એ તો થઈ શકે તમારે. પણ બીજ સ્વરૂપે ના હોય તો કેવી રીતે પહોંચશો? તો કલ્પનાથી, ધારણાથી, મંત્ર, તંત્ર અને ક્રિયાઓ, સાધનોથી જશો. એ આકારમાં બનવાનું નથી. એટલે બીજ હોવું જ ઘટે. એટલે આ મહત્વ સત્પુરુષ અને જ્ઞાની. દાદાએ અમારા આપતા પુત્રો, મારા વારસદારો સમથું નથી કહ્યું. તમે સમજ્યા ને? પણ પછી એ કંઈ આપતા પુત્ર જાતે થઈ બેસવા જાય તો બહુ ભારે થઈ પડશે, બહુ થઈ પડશે. તમને શું લાગે છે? કોઈને પણ પૂછજો તમે, તમને વ્યક્તિગત પૂછશો જવાબ આવશે. અને વ્યક્તિગત તો સીધો જવાબ આપવો જ પડશે, નહીં આપે તો શું કરશો? જોજો તમે. પણ અંદરથી છે સીધાપણું, આટલું જ જોવાનું છે. આ જ જોવાનું છે. આપતા પુત્ર એટલે શું કે ફાધરલેસ સન. શું કહ્યું? ફાધરલેસ સન. એવું નહીં? શું કહો છો? આપતાના પુત્ર. આપતા કોઈના ફાધર થાય એવા છે? કાચી માયા છે? દાદા કોઈના ફાધર ના થાય. એટલે કે જેવું કોઈ આપ મારા ખરેખર મારા હું ફાધર છે, પણ આપ જ મારા ફાધર છે. તારા ફાધર છે તે જા હોય તો કે જા તારા ફાધર પાસે. હું તો દાદો છું મારી પાસે. નિરૂબેનને એમના પિતાજી નાની ઉંમર 24 વર્ષની હતી ને, એટલે શરણું આમ આપેલું હતું. એમના ભાઈઓને આશરો આપ્યો હતો. ફરતી મેરેજ માટે ઘણું કહેલું, પણ એને અલગ નિશ્ચય હતો. બરાબર, ચાલો. દાદાએ પોતે પ્રયત્ન કરેલો, ભાઈઓએ ખૂબ. એટલા આશરો જ હતો. આશરો નીકળી ગયો. તારે હંમેશા જ્ઞાની પુરુષનો શબ્દ હોય તો છેક સુધી ખેંચી જાય છે. બળ કેટલું છે વચન, પણ એ વચન બળ આપણે આપણા નિજ હિતમાં પકડી લેવાનું હોય છે. નિજ હિતમાં. બહુ સમજવા જેવી વાતો હોય છે, બહુ સમજવા જેવી. અમારા ફાધરને દાદાને તો ફાટ પાડવા બધા કેટલાય આવેલા વ્યવહારમાં. આવે કે નહીં? પૈસા ના થાય? આ દાદાનું સુપર હ્યુમન બોલો જોઈને તો ઘણાને એમને જોડે રાખવાના મન થાય. અને અમારા ફાધર પાસે કશું હોય નહીં, બીજું આ ક્યાં અમને રાખે પકડ્યા તમે? પણ દાદા કાચી માયા છે તેવું થાય. સમજાય છે? અમારા ફાધરને ફિફ્ટીઝ કે અર્લીએસ્ટ જયંતિભાઈ પૂછે છે દાદા 50s કાંતિલાલ આ તમે મારી જગ્યાનું તમારી જગ્યાએ આ ભાગીદારી કેટલી ટકે? કલાકે ના ટકે કે છે. ધન્ય છે જવાબદાર છે એટલે આપણી ટકે છે કે છે. તમે આ છો ને એટલે આપણું હૃદયનું મિલન છે. એમના આખા કુટુંબમાં એકય કુટુંબની જોડે દાદાને બ્લડ રિલેશનથી કોઈની જોડે નથી રહ્યા. બોલો, ચંદ્રકાંતભાઈના ત્રીજી પેઢી કે એ છે તે ચોથી પેઢી, પરંતુ એ આખા કુટુંબમાં ચંદ્રકાંતભાઈના હતું થોડું, પણ એ એટલું ખાસ બાકી પણ બધા એમને વડીલ તો માને જ ને, કુદરતી જ છે ને. એ તો આપણા હિસાબો તો સામાજિક તો છે જ ને. એ તો એમાં તો હાથ પેઢીનો હિસાબ ખરો જ ને, એ તો સવાલ જ નથી. પણ આવું છે એટલે આ માર્ગ એવો છે, માર્ગ એવો છે. શ્રીમદ રાજચંદ્ર જ્યારે વ્યવહારથી ઓળખે છે, હા એ તો બરાબર છે. પેલા રજુભાઈનો દીકરો ને રાયચંદ, હા આવું ઓળખે. સમજ્યા ને? હવે ઉંમર નાની એટલે કે આમ ઓળખવાનું. સમજો? બહુ વાતો બધી મરમ પકડવાનો છે. મરમ છે.
ઓળખાણ પાડ્યા પછી જ્ઞાન સમાવવા માટે છે, ઉભરાવવા માટે નથી. એટલે કવિરાજના શરૂઆતના પદોમાં એ આવી ગયું, સમજણ સમાવી દેશે, પણ પદ જડે તો ને અંદરથી, અને બુદ્ધિ હંમેશા ઉભરાઈ દેશે, પણ સાહેબને જડે તો ને છે. તમે ગીતા કાઢો. સમજ હંમેશા સમાવી દેશે, બુદ્ધિ ઉભરાવી દેશે. કૂદી ગયા, કૂદી જવાનું, કૂદી જવાનું. સમજ બોલો, કુદમ કુદી ના કરો. સમજ હંમેશા સમાવી, સમાવી નહીં સમાવી, શંકરનું શંકર, શંકર. પછી પાર્વતીજી જોડે ના બેસી શકે, અને પાર્વતીજી એવા ડાયા થઈ જાય કે શંકર આપણે શંકરજી ભરી જ જાવ અંદર, પછી બે એ થઈ જાય. બોલો બરાબર છે, સમાવી દે, બેહો છે ને એકબીજામાં સમાઈ જાય. આપણું અર્ધન નારીશ્વર તો સમજવા જેવું ઉત્સાહ, સમાવી દે. પણ એની પાસે બહુ ગુણ રહસ્ય છે અર્ધન નારીશ્વરમાં. તો એક જ દેહ, ભારતનો આર્ય જીવન, આર્ય સંસ્કારવાળો દેહ, એ સ્ત્રી હોય કે પુરુષ, પણ પુરુષમાં એ અર્ધનારીશ્વર શંકરને બતાવ્યા છે. એ સ્ત્રીને પણ સમજવાનો એટલો જ હક છે, અને એ પણ એમાં એક, પણ સ્ત્રીએ ભક્તિ પણ એને સમાવવું જોઈશે. એટલે આપણામાં કહ્યું પણ જ્યારે વિતરાગની વાત ન્યારી છે, બહુ ન્યારી વાતો છે, ત્યાં જુદી વસ્તુઓ છે, પણ સંસારમાં બધાને માર્ગદર્શનમાં તો જોઈશે જ ને. એટલે આપણી મિથોલોજી થઈ ગઈ બધી ધર્મમાં. એટલે એ ધર્મ એ છે, સંસારને એમાં માર્ગદર્શન તો રહેવાનું જ ને. આવું છે તો આખા વર્લ્ડમાં રહેશે. અને વિતરાગનો માર્ગ કંઈ જુદો નથી પડતો. વિતરાગ બધાને સમાઈ લે છે, બધાને સમાઈ લે. સમગ્ર દર્શન, જેમાં બધા દર્શનો સમાય. ચલો કાઢો. સમજ હંમેશા સમાવી દેશે, ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે, ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે, ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે, ને બુદ્ધિ આગળ તમારું આવડે છે તને? બહુ ફાવશે. વાદ વિવાદ ને વિવાદ કરવા કુતર્કી બુદ્ધિ ચડશે. વાદ ને વિવાદ કરવા કુતર્કી બુદ્ધિ ચડશે. અહમ ગવાતા ઉકળી જઈને કોઈનું ગુરુ કરવા લડશે. અહમ ગવાતા ઉકળી જઈને કોઈનું ગુરુ કરવા લડશે. અહીં સાયું ને હિત અહિત ભૂલીને ભૂકશે, ગમે તેવા આક્ષેપ કરશે. હિત અહિત ભૂલીને ભૂકશે, ગમે તેવા આક્ષેપ કરશે. સમજ હંમેશા સમાવી દેશે, ને બુદ્ધિ ઉભરાવી દેશે. સમજ હંમેશા સમાવી દેશે, ને
સાંસારિક ને પારમાર્થિક બે પથ અજવાળે સમ્યક બુદ્ધિ પારમાર્થિક બે પથ અજવાળે સમ્યક બુદ્ધિ બંને રસ્તે અનર્થકારી તેનું નામ જ વિપરીત બુદ્ધિ બંને રસ્તે અનર્થકારી તેનું નામ જ વિપરીત બુદ્ધિ અતિ બુદ્ધિયલનું દોડ દહાપણ પૂછ્યા વિણ પણ બોલી ઉઠશે અતિ બુદ્ધિયલનું દોડ દહાપણ પૂછ્યા વિણ પણ બોલી ઉઠશે સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે સમજણ વાળો પહેલા ખુદની ભૂલ થઈ તો માફી માંગે સમજણ વાળો પહેલા ખુદની ભૂલ થઈ તો માફી માંગે કજિયાનું કાળું કરે અહિંસક શુરાવીરને માર્ગે કજિયાનું કાળું કરે છે અહિંસક શુરાવીરને માર્ગે કારણ વિના ઝઘડા ખોરી જગતને બાળે ઉભરતા ક્લેશે કારણ વિના ઝઘડા ખોરી જગતને બાળે ઉભરતા ક્લેશે અકારણ પણ સમજથી પ્રેમી જગતને ઠારે સમાઈ દ્વેષે અકારણ પણ સમજથી પ્રેમી જગતને ઠારે સમાઈ દ્વેષે સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે સમજ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે કીર્તિભાઈ શાહે પૂછ્યું હતું દાદાને તો સમજાયું હતું અમારે સત્સંગ કેવી રીતે કરવું બધું તો કહ્યું હતું ભાઈ જો પૂછ્યું છે તો સમજાવ્યું હતું આવું મારે જાણવામાં આવ્યું છે કીર્તિભાઈથી જ કહ્યું હતું ને તે કદાચ એમને વખત ના હોય તે જાણતા હોય તો ન્યૂ જર્સીના કે મહાત્માઓ ભેગા થયા હોય એક સારી રીતે વાંચન કરી શકતા હોય કે વાણી સરખી બરાબર હોય તો કરો અને એ વાંચન કરે એમનો ઉપયોગ એ વાણીમાં હોય આપતા વાણી વાંચતા પુસ્તક અને બધા સાંભળતા હોય તો બરાબર એમનો ઉપયોગ હોય પદ્ધતિસરનો અને એમનો ઉપયોગ વાંચનમાં તો આમાં વાંચનમાં પોતે વક્તા સ્વરૂપે વંચાતું હોય એમાં વાંચનાર વક્તા એ બધું જ એમનામાં ઉપયોગ સ્વરૂપે હોવું જ ઘટે એના શ્રોતા પણ એમને હોવું ઘટે ઉપયોગમાં અને સાંભળનારાઓએ આમનું વક્તાપણું સાંભળવામાં હોય એને સાંભળવાનું એનું પણ એમાં ઉપયોગ પણ હોવું જ ઘટે આ રીતે સત્સંગ થાય આવું સમજાવ્યું હતું આમાં કોઈને ક્યાંય પણ કંઈક ક્યાંક વચમાં સમજણ પડે ખટકે તો એ દરેક જણે અંદર પોતાની રીતે જ મથામણ કરી લેવી જોઈએ
એ સમજણનો ઉકેલ એને દરેકને પોતાના આવશે જ, કારણ કે બીજ પડ્યું જ છે તમને. જ્ઞાની પુરુષની 10 વાતો છે તે કંઈ બધી બધાને સમજાવવું છે જ નહીં, કોઈને ના સમજાય. અને જો 7 સમજાય 5 સમજાય તો તમે આગળની વાત ના પકડી હોય તો ઘડીભર તમે ગજવા મૂકી રાખો, સાઈડમાં રાખો, એનો સમય આવશે તમને પકડી જ જશે. પણ એ ધીરજ આપણે નથી હોતી આ કાળમાં. મુશ્કેલી આ છે ઈશ્વર કાકા, આપ સમજાવ્યું ને, આ વાત છે. અને પછી આમાં થઈ જાય છે. એટલે વાદ વિવાદ શબ્દ એ રીતે ન લઈએ છતાં પણ એને પૂરા સ્કોપ છે. ડિસ્ચાર્જ અહંકાર છે ને એટલા માટે પૂરો સ્કોપ છે, એમાં થઈ જ જવાનું, એ ન હોવું ઘટે. બહુ સમજવા જેવી વાતો છે આ. કોઈની એવી સ્વતંત્ર સત્તા નથી સત્સંગ કરી શકે. જે મનનું માલિકીપણું જાય, વાણીનું માલિકીપણું જાય, દેહનું માલિકીપણું જાય, ત્યારે વાણી મુક્તપણે નીકળે, ત્યારે સત્સંગ થયા કરે. સત્સંગ કરવાથી થતો નથી. આ બહુ સમજવા જેવી વાત છે. સિદ્ધાંત છે, સિદ્ધાંત છે. આવું અદ્ભુત અક્રમ વિજ્ઞાન નીકળ્યું છે. લિંક શબ્દ મૂક્યો પછી લિંકને વાપરતા થઈ જઈએ છીએ આપણે, અને છાપાવામાં અને છાપવામાં. એવું તો નથી. સમજવાનું છે. સમજવાની વસ્તુ જુદી છે, અને કોઈ લિંક માટે સમજાવવા માટે એવું એ બધું ખોટું છે. જે પોતે એ કેવી વખતે બને કે આપણે મૂળ પુરુષ છે તો આજે લિંક સ્વરૂપ હોય, એ જો કોઈ રીતે પોતે પોતા માટે કશું ના કહેતા હોય તો બીજાઓને કોઈ થતું હોય તો કોઈ સમજાવવાનો પ્રયત્ન એટલે તટસ્થ ભાવે થતું હોય ને લાગે કે આપણે બધાના હિતમાં છે તો તે બરાબર છે. એમાં કોઈ પણ પ્રકારનો કોઈનો ક્યાંય રસ ના હોવો ઘટે. આટલી વાત છે એની. બહુ સમજવા જેવી વાતો છે આ. પણ છતાં આ બધી ગંભીર ને ગૂઢ વાતો, એમાં થોડોક સ્લીપ થાય ને આગળ જતાં શું થાય કશું કહેવાય નહીં. આપ સમજાય છે? સમજાય. કૃપાળુદેવને સમજનારા સારામાં સારા પુરુષો જસુભાઈ સેવા આખી જિંદગી ગઈ. પણ પછી દાદાને પૂછાયું હતું, અમારે તો મારી જોડે બહુ બેઠા હતા જસુભાઈ. યમ નિયમ સંયમ આપ કિયો પુણ્ય ત્યાગ અથાગ લેવો. એ પદ આખું છે અનુભવનું, એમનું અનુભવ પ્રમાણનું. જેવું પેલા બુદ્ધિસાગરજી આચાર્યનું છે ને એના જેવું બહુ સુંદર છે એ પદ. એમાં ચતુરાંગુલ હે દ્રગસે મિલ હે, એ લાઈન આવે ને ત્યારે બધા કે આનું શું અર્થ સમજાય છે? બલ ભલા મુજૈલા, ચતુરાંગુલ હે દ્રગસે મિલ હે. આ ક્રમ માર્ગનો બોધનું છે, બીજું કશું જ નથી. પણ અહીંયા ક્રમ લાગુ તો નથી પડતું. પણ આ તો કૃપાળુદેવની વાત કરું છું તારે. અત્યારે કૃપાળુદેવને એમાંય બધા ઘણા માર્ગ થઈ ગયા છે. પરંતુ જે કંઈ હોય તે બધાને માને કે અમે કૃપાળુદેવને સમજ્યા છે ને, એ દાદા ભગવાન જોડે જે કંઈ થોડા આવ્યા હશે એવી સત્સંગ એટલો બધો વિગતથી નીકળેલો છે. પણ એ બધો આપણે સમજવા માટે છે. હંમેશા મોટા પુરુષોની બધી વાતો અમુક ઢાંચામાં જ લેવાય, સમજાયું? નહીં તો ઊંધું બધું ઊંધું છતું અડનું ચોટ થઈ જાય. એટલે જસુભાઈ સાહેબ જોડે એક છબીલદાસ કરીને હતા, એમની જોડે એટલો બધો વિગતથી સત્સંગ નીકળ્યો છે એનો, અને બધી પ્રકારે વાતો નીકળી છે. જસુભાઈ બહુ કરાયું, આખું આત્મસિદ્ધિ કરાવી નાખી. આવી ગયા. અઠ્ઠાવનની સાલથી 62ની સાલ અમારા ફાધરને ખાલી કાંતિ આત્મદર્શન એટલું, પણ એ તો ભક્તિજીવ હતા મારા ફાધર તો, એટલે પણ બીજું કશું નહીં. તો કોઈને અણસાર સુધા ક્યાં છે? 58 મેં કહું જ્ઞાન પહેલાં મારી સાથે, જ્ઞાન પછી બધું એમનું દર્શન, મને બધું ખ્યાલ. એક શર્ટમાં જ્યારે અમારે તારાપુરનું પ્રોજેક્ટનું કામ કર્યું ત્યારે દાદા મારી સાથે રહ્યા ચિંચનમાં. ત્યાં સંતબાલજીનું હેડક્વાર્ટર. અને
સિંચનના વણિકો એટલા બધા પાકા, કોઈ મારવાડી ટકી ના શકે ત્યાં સાહેબ, તાકાત નથી કોઈની. એ તો મારવાડી હિન્દુસ્તાનનો કે વર્લ્ડનો કોઈ ખૂણો એવો નથી કે ત્યાં પહોંચી ના શકે જાય. કડકીવાળી પહોંચી જાય અને પોતાનું સાચવે પાછો, બહુ પાકો. ઘરમાં દેરાસર કરે, ધર્મ કરી લે, પણ બીજું અંદર કચરો પહેવા ના દે. પણ આ ચેચન વાળા ના પહેવા દીધા, બહુ જોપડા હતા. એવામાં મારે ત્યાં ગયેલા અને મારે રહેવું પડ્યું હતું ત્યાં 1.5 વર્ષ. તારાપુર પ્રોજેક્ટમાં રોડનું કામ રાખવું પડ્યું હતું ને ઈશ્વર કાકા તારે. તો દાદા કહે હું રહીશ તે 20 દાડા રહેવું પડે. તેમાંથી પછી હું બાલઘર મૂકવા જઉં ને એમને ગાડી બેસાડી મૂકીને આવું. પછી પછી ચંદ્રકાંતભાઈને તો 62માં ખબર પડી. તેમના પિતાજી માદા હતા એ નિમિત્ત હતું આખું. અને મણિભાઈ સર્જન હતા ને રાવપુરા, એ ત્યાં જવું પડે. એમના પિતા ત્યાં દાખલ કરેલા ને મણિભાઈ, ખબર છે ને સાહેબ? રાવપુરા એમની હોસ્પિટલ હતી મણિભાઈ, હા ઠાકોરભાઈની સામે. તો ત્યાં દાખલ કરેલા, બહુ પ્રખ્યાત હતા મણિભાઈનું તો. અને ત્યાં આવજા કરે અલકાપુરીમાંથી, એમના બંગલેથી. દાદાનું વચમાં મેં મામારીપુરમાં, બધા આખા કુટુંબના વડીલ દાદા. એમના પિતાજી બધા ચંદ્રકાંત પિતાજીને અમે 2 કાકાઓ બધા ભત્રીજાઓ થાય દાદાના. તો અવતારનાથી એમને જરાક એમનું તો 29 વર્ષ પૂરા થઈને 30મું બેઠું હતું પાછું ચંદ્રકાંતભાઈનું. યોગાન નીરુબેન જોડે પછી બીજે મેરેજ થયેલું. અને એ શ્રીમદનું વાંચે, ગીતા આત્મા એવું. મને એમનો બહુ સારી હતી કેપેસિટી, ઘણી સારી કેપેસિટી, ચિંતનને બધું બહુ સારું. અને કેપેસિટીવાળા જીવ, બહુ માઇન્ડ સ્ટ્રોંગ, બહુ સારી રીતે. પણ કોઈ કે જ્યોતિષને એમને એવું કહી દીધું તમારું 20મે વર્ષે કંઈક આયુષભંગ છે એવું દેખાય છે. તે એમને એ બહુ પહેરી ગયેલું. અને આ પિતાજીનું, પિતાજી આટલા બધા છે તેમને થોડું વાંચ્યા ને એટલે એમને શાંતિ લાગે. હોસ્પિટલમાં છેલ્લા સ્ટેજ પર હતા. મોબાઈલેથી આવ્યા હતા આફ્રિકાથી. તે એમાં પછી એક દાદા કે ચંદ્રકાંતભાઈ દાદા જ કે ને એમને દાદા પાસે જાય રસ્તામાં. પછી હીરાબાઈ કહેલું ભાઈ ચા બા લઈ જ જવાની અહીંથી બધું, એટલે બપોર તાવ તો ત્યાંથી લઈ જાય. એમાં કંઈક 1 કે 2 વખત પછી એમાં જવા લાગ્યા ને દાદા જે બેસવા લાગ્યા એમને જરા ઠંડક રહીને બેસવા લાગ્યા. બેઠું વાતોચીતો થઈ બધી કરી. અને વાતોચીતોમાં દાદાએ એમને અણસાડે નથી આ બધી તો નાની ચૂલો, પણ એમને વાતોચીતો થઈ આત્મા ને આત્મા સંબંધી ના અને શું છે ને આ તે. અને શ્રીમદનું એમનું વાંચન હતું એટલે આ સાહેબ એ વાતોમાંથી દાદા પૂછે કે તમને શું લાગે છે જ્ઞાની કોણ કેવા હોય, એમને શું લખણો હોય, આવું બધું પૂછીને બધું એમ તેમ નીકળેલું. આ તો બધું એમ કરી લે. પણ એ પહેલાં નીકળ્યા કે દાદાને આજે આવી રીતે સામે ચાલીને પોતે રીતે ગયા છે સમર્પણ. એટલે દાદા એમના પર બહુ જ રાજીપો, જબરજસ્ત. દુર્યોધને કહ્યું ગાંધારજીએ કે તું વેરી મરસ કે આવી જજે અને શરીર પર કોઈ તારું કશું કપડું ના હોવું જોઈએ, તો તારા શરીર ભીમ જોડે લડવાનું છે ને તને કશું નહીં થાય. જા, એટલું બળ છે મારામાં. એનું આખી જિંદગી હતું તેજ, એક જાતનું બળ હતું, એક જબરજસ્ત હતું. આ બધા રિલેટિવ બળો છે. જેવું ગોશાલાનું એ મહાર ભગવાનની સાથેનો એમનો શિષ્ય 6 વર્ષ અને વાલો શિષ્ય પાછું, અને એમની હોમસ થયો. પહેલાં તો આનંદ અને પછી આ ને પછી ઝડપયા. મારું કહ્યું ત્યારે એમને બધાને સાધુઓને ચેતવ્યા એ ગમે તેની પાસે આવે એની જગ્યાએ એક અક્ષર ઉચ્ચારશો નહીં,
મૌન જ પકડજો. પણ સાધુઓ કે રહેવાય મૌન? આ મૌન કોઈ હાથની વાત. કુતૂહલ થઈ જાય બધા. અને પેલો અંદર મોઢામાં આગ્રહ કરીને બોલા શું થાય? આવે ગમે તેવો સાધુ હોય શું કરે? આ વાત છે. આ શું હશે આ બધું? આપણા મહાત્મા મૌન રહી શકે? ઈશ્વર કાકા કોને બોલો? ના રહી શકે. આજ્ઞા હોય તો રહેવું પડે. રહેવું પડે, રહેવું જોઈએ. જોઈએ. whatever જેટલી સમજ પડી. રહી શકાય એમ પૂછું છું. રહેવું ઘટે. શું કહ્યું? હંમેશા એવો જ્ઞાની પુરુષ આવો શબ્દ વાપરે, બીજા કોઈ શબ્દ એવા પ્રયોગો ના હોય. એ ઘટેમાં પોતે પહેરી ના જાય અંદર, શાદવાદ આવે એમાં. જોઈએ શબ્દ હોય જ નહીં જ્ઞાનીમાં. એટલે બહુ તાર મહાત્મા એટલા સુધી જઈ શકે, બસ એનાથી એ ક્રોસ ના કરી શકે, ના કરી શકાય. કારણ કે સમજણના ભાગમાં રહે છે. અને મહાત્માને વાર્તાલાપમાં કઈ એકબીજાને કઈ આપણને આમ હોવું ઘટે. અને આપણે શબ્દો પ્રયોગ હોય. દાદાને બધી પ્રયોગોમાં આપણે અને આપણે આ અમને બધાને બહુ પાકું કરાયેલું, બહુ સરસ કરાયેલું. હા, હું કિંમત કળે જ નખાયું છું. સમજાય છે? આ બધી સાદી વાત. આ તો સાદું છે ને. આમાં શું અમુક ગુડ રહસ્ય ક્યાં રહ્યા? જયંતિભાઈ બોલો ને પેલા બોલો. આમાં ગુડ રહસ્ય છે બહુ. સામાન્યમાં પણ ઘણા બધા ગુડ રહસ્યો ખુલ્લા થાય. હવે આમાં આટલું કયું આમાં શું અમે બોલીએ એમાં શું ખોટું? અમે એમ પછી બધાને આપણે ક્યાં લડીએ છીએ? અને આપણે બોલીએ એમાં શું ભેદ પડે? બોલો ને શાહ સાહેબ. નથી ફેર પડતો દાદા. આપણે બોલીએ એમાં બધા સમાવિષ્ટ થઈ જાય. એટલે કેવું એને તો ત્રણ શબ્દોમાંથી સ્યાદવાદ કયો? અમે આપણે હે આપણે સ્યાદવાદ અને અમે નહીં. અમે આપણે અમે સાદવાદમાં ગણાય. એટલે સ્વાદવાદ આપણે એટલે સાદવાદનું ફરજંદ ના ગણાય ને. ના જોજો આપણે હું ને અમે તો કઈ નહીં. રિલેશન જ નહીં આપણામાં. આપણા બધા ઓલ ઇન્ક્લુઝિવ. બધા સમય જાય. આપણે આમ હોવું ઘટે. પછી કોઈનાથી રહેવાય ના. દેટ્સ અ ડિફરન્ટ બેટર. એ તો પ્રાકૃત છે ગુણો. પ્રાકૃત ગુણોને ભગવાન માફ કરે છે, જ્ઞાની માફ કરે છે, બધા જ માફ કરે છે. સવાલ જ ક્યાં ઊભો થાય છે એમાં? પણ તું પોતે પોતાને માફી ના આપવી જોઈએ, દેવી જોઈએ. એ તકલીફ. એ મને ખબર નથી. એ તમે જાણો, તમે શીખવાડતા હોય તો. એ તો ધર્મ છે આપણો ભાઈ. આજ્ઞા એ કે પ્રતિક્રમણમાં આવી જ જાય છે. પ્રતિક્રમણમાં આવે જ છે. પશ્ચાતાપ, હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. પાપી એમાં ડૂબકીમાં પુણ્ય સારી બને છે. ગમે તેવો પાપ કરે તો પસ્તાવો એક. ગમે દુનિયાના બધા ધર્મો જ આકે છે ને. આમાં તો કયો ધર્મ? તો ભારત તો અને વિતરાગોની વાત. કવિએ કંઈ ખોટું નથી કહ્યું. કલાપી છે ને. તો કલાપી છે. બરાબર. અમને બહુ આવડે આવું બધું. હું ઈશ્વર કાકા એમની પાસે શીખેલું વ્યવહાર બધો. આપણને ખબર ના પડે પૂછી લઈએ. એમાં શું શરમ જાય? હે બાપરે. આજે કોણ છે? કોણ? ના એમને આજે મને લાગે છે તમને સંભળાય છે. અરે બાપરે, બધું ઉપરથી ગયું. અહીંયા સુધી સંભળાતું હશે થોડું ઘણું.
મારો અત્યારે આજે આ પેલું ઘરું એ થઈ ગયું છે ને, આ બધી શરદીને એની અસરો છે. પાણી તો જોઈએ જ નહીં. આદુ આપો તો ચાલે, આદુ વાળી વસ્તુ કોઈ પણ ચીજ આપો તો જરા શરીરને ગરમાવો કરે, એવું કશું. મધ આદુ મધ બધું નાખીને એવું બનાવીને આપે તો કંઈક કામ કરે, એવું કંઈક બનાવે તો કંઈક એક અમૃત જેવો રસ થાય છે. તને આવડતો જો. અચ્છા, જો આ મોટેથી બોલું છું. હા, એમાં સુરેશભાઈ આ લખીને આપ્યું છે. આજે એમનું દિલ જ લખીને આપ્યું છે આખું. પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી એક અને અનન્ય જ્ઞાની પરમાત્માને કોટી વંદન. આપના ઘણા સત્સંગમાં મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવની સમજ આપો છો, ત્યારે સ્વભાવને ચિકાશ તરીકે વર્ણવો છો. આપના ઘણા સત્સંગમાં મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવની સમજ આપો છો, ત્યારે સ્વભાવને ચિકાસ તરીકે વર્ણવો છો. તે સબ્જેક્ટની DVD બુક બહાર આવી અને સમજ પડવાની ચાલુ થઈ છે, છતાં પણ આ સ્વભાવ ચિકાસને ઓળખવો બહુ જ મુશ્કેલ છે. રિલેટિવ સાઈડમાં રહેલી આ ચિકાશ કેવા જ્ઞાનને અટકાવવાની શક્તિ ધરાવે છે. તો આજે હમ સૌ મહાત્મા પર કૃપા કરો કે તે ચિકાશ ઓળખવામાં મદદ થાય. આ દર્શન વ્યવહાર શુદ્ધિ કહીએ છીએ ને, તેમ જ અહીંયા થાય છે બધું. એટલે આ તો મુક્તિ, આપણે મોક્ષ થયો એટલે થઈ ગયું એવું નહીં માની લેવાનું. માર્ગી થયા છીએ એટલે માર્ગના સ્ટેશનો છે આ તો બધા. સમજાયું ને? ઘણા કેવા જ્ઞાન વિશે બધા કરે, મારે મહાવિદ્ય જવું છે ને આ બધી વાતો કરે. બહુ સમજવા જેવું છે આ. આજ્ઞા ધર્મમાં જો સિન્સિયર ને ઓનેસ્ટ રહે ને તો એને આપોઆપ બધું સમજાતું જશે. આમાં કંઈ હું કંઈ એવો નથી સ્પેશિયલ બેઠો કે હું કંઈ તમને સમજાવું. મારો અનુભવ વાણીથી નીકળે ખરો, બધાને જ આવડે, પણ છેવટે તો દરેકના મન વાણીને કાયા દરેક. કોણ થયું? શું પડ્યું? કોઈ પડ્યું? અચ્છા, કોઈ વાગ્યું નથી કોઈને? હે? બાબો હતો? બસ શું કહેતા હતા? હા, એટલે દરેકના મન વાણીને કાયા દરેકના છે, એટલે અનુભવ તો બધાને હરખો જ થાય. સ્વાદ એમાં કઈ ભેદ ના પડે, કારણ કે કાયા જુદી છે એટલે કે અનુભવમાં ભેદ ના થાય. એ અનુભવનું પ્રમાણ છે. બેવને સ્વાદ હોય જેટલો જેને જેવો સ્વાદ હોય અનુભવનો, તો કોઈ દાડો ભેદ નહીં પડે. લો તો હોવો ઘટે. મુશ્કેલી જ આ છે. એ વાણી પર આવે જ નહીં વ્યવહારમાં. વાણી પર તો દરેકે પોતાના હિતમાં પોતે સમજીને મૌન થઈ જવું ઉત્તમ ઉપાય આ છે. અને પોતે પોતાની બાજી અંબાઈ લેવી, સીધી વાત છે. હરે ફરે બધે જ, પણ પોતાનું નિજ હિત સંભાળવું એ તો દરેકના પોતાના આજ્ઞાધર્મમાં પોતાના માટે છે. આ વાત રહી. ગમે તે જાય, આજે વ્યવહારનો પ્રસંગ હોય ક્યાં જવું પડે તો જાય જ ને. આપણે ઘણા મહાત્માઓને ઘણી બધું હોય છે ઘણી વખતે કે હવે આટલું આપણે આ જ્ઞાન મળ્યું તો અમે વ્યવહારમાં આમ જતા હતા, હવે તો બંધ થઈ ગયું એટલે પેલા કે કેમ દેખાતા નથી. આવું બધું થાય છે. બધું ઘણી બધી વસ્તુઓ બને છે. અને દાદાની પાસે આવી વાતો દાદા કે ભાઈ એવું નહીં, તમે વ્યવહારથી તો બધું તમને માન્ય રાખ્યું છે. શું વ્યવહારથી બધાની સત્તાઓ જે હોય તે તો માન્ય રાખવી જ પડશે. સમજાયું ને? પણ વ્યવહારની સત્તા માન્ય રાખીને આપણે
પોતાનો સર્વશ્રદ્ધાથી છે. આપણે પોતાની સ્વસત્તા ઓળખી અને બધું રાખવાનું. એની પાસે એની વ્યવહારની સત્તા છે, જેની પાસે દ્રષ્ટિ છે એની બસ બરોબર છે, નથી તેને શું બધા એનું છે. આ તો કે જગત આપણે પામ્યા એટલે આપણું થઈ ગયું કશું કોઈ ના કહી શકો નહીં. આ મન વચન કયા જગત છે એ બહુ ગૂઢ રહસ્ય દાદાએ આપતા સૂત્રમાં ખુલ્લું કર્યું છે. અમે તો આફરીન થઈ ગયા. શું આ વાણી નીકળી છે? આ કળિયુગમાં આ વાક્ય નીકળ્યું છે. જગત એ આત્માનો વિકલ્પ છે. આ એક સૂત્ર નીકળી ગયું અદભુત. એમના કહેવાય જગત એ આત્માનો વિકલ્પ છે. આ બે દેખાય છે જગત. આ વાત છે. આ ચેતન અને જડ બે સાથે એનું હોવાપણું એ સૂચન છે. એમાં બીજું કંઈ છે નહીં. સતત એમાં મૂળ ભાવે ચેતન અને ચેતનનું હોવાપણાને કારણે જડમાં ચેતન ભાવ એ આખો બંનેના ગુણોથી જુદો એવો વ્યતિરેકપણે જડમાં એક ગુણ પરિણમે છે. ચેતન ભાવ પામેલો એને મિશ્ર ચેતન કહ્યું. વ્યતિરેકપણે સાહેબ એ વ્યતિરેક ગુણ એ ચેતન મૂળ ચેતન જેમાં છે જ નહીં, પણ માનેલું ચેતન એ માનેલું ચેતન એમાં મૂળ ચેતન કશું જ નથી. લો જડ તો જડના સ્વભાવને આમાં કશું નથી. તો એ કયું આવ્યું? ભ્રાંતિ, માન્યતા. કેવું છે? આટી કેટલી આવે છે. કેવળ માન્યતા. કેવળ શબ્દ જેવું રીતે જ્ઞાનને કેવળ કહે છે એવી રીતે કેવળ માન્યતા. બાકી કશું બનતું જ નથી. ક્યારેય કશું બન્યું નથી, બનતું નથી, બનશે પણ નહીં. પણ છતાં જગતમાં બધું હેપનિંગ થયા કરે છે. શું? ઇટ હેપન્સમાં બને છે એટલું ના બોલાય. શું કહ્યું? બને છે એટલું ના. ઇટ હેપન્સ કે છે. તો એ એવું છે કે જળમાં એવો ગુણ નથી કે એના ઇટ હેપન્સ થાય. એકલું જળ હોય તો પણ એવું જળ સંભવ જ નથી આખા બ્રહ્માંડમાં. એવું ચેતન હોય તો આ મિશ્ર ચેતન પણ વ્યતિરેક ગુણ પણ હોવું સંભવ જ નથી અને હોઈ શકે નહીં આખા બ્રહ્માંડમાં, સિવાય કે સિદ્ધ લોક. એકલું ચેતન, કેવળ ચેતન, ફક્ત સિદ્ધ ચેતન. જ્યાં આકાશ તત્વ છે ને ચેતન છે. આકાશ એ અરૂપી છે, ચેતન પણ અરૂપી છે. અરૂપીમાં રૂપી. આકાશમાં દીવો બળે છે, જ્યોત છે. જ્યોત આપણને આકારી લાગે છે પણ ભરી જાય છે. અને બે દીવો છે અને નજીક લાવો છો, જ્યોતમાં ભળે છે. આ જ્યોત મોટી થઈ તો કંઈ એકબીજામાં ભળી તે સ્વતંત્ર નથી કહી શકો તમે? એમની ડિવાઇડ છે જ, બંને સ્વતંત્ર છે છતાં એકબીજાની ભરેલી લાગે છે. આ તો એક દ્રષ્ટાંત છે. આવી રીતે ચેતનમાં પણ સ્વતંત્રપણું છે. અવગાહન શક્તિ બધી અનંત શક્તિઓ સાથે સાહેબ, અને છતાં પોતાનું અનંત સુખનું સ્વતંત્રપણું છે. એમાં ક્યાંય બાધા નથી આવતી. અનંત સુખધામ એવો કેવો સિદ્ધ સ્વરૂપ એ છેલ્લું છે. છેલ્લું પરિણામ સ્વરૂપ અનંત સુખધામ ગુણ છેલ્લું એ સિદ્ધ લોક સિવાય અહીંથી મુક્ત થતા જ આપણા લોક ભાષામાં નો ટાઈમમાં કહેવાય. શું? નો ટાઈમ. નો ટાઈમ. અને તીર્થંકરોની ભાષામાં સમય વર્તી, એટલે કે 5 મિનિટ આટલું થઈ જાય છે. છેલ્લા એમાંથી ઓમ શબ્દ આવ્યો, બધું બીજું કશું નહીં. એટલે આ બ્રહ્માંડમાં જેટલું બાકી રહ્યો છેલ્લા પરમાણુ મુક્ત થઈ ગયો. ઓમ કેટલું ગંભીર છે જોવાનો છે. આ
પરમેશ્વરીનો કંઈ ભેદ નથી, પરમેશ્વરીનો સમજવા જેવું છે. પણ પરમેશ્વરી સાથી કહ્યું કે 5 પુરુષો છે, અરિહંત પણ સિદ્ધે પુરુષ નથી, સિદ્ધે સિદ્ધ છે, સિદ્ધે પરમાત્મા છે. શું? અને અરિહંત એ દેહધારી પરમાત્મા છે. આચાર્ય એ પ્રગતિ માને છે, અરિહંતના પરમ ભક્ત. એટલે વ્યવહારમાં એમને જ્ઞાની કયા. અને જ્ઞાની પદ દરઅસલ જેને કે છે તે આચાર્ય અને અરિહંતની વચ્ચેનું છે. એટલે મંત્રોમાં મુકાતું નથી, એ અપવાદ સ્વરૂપ છે હંમેશા. ક્રમ માર્ગ હોય કે અક્રમ, ક્રમમાં પણ જ્ઞાની હોય તો ક્વચિત કેટલા ગારે ક્યાં થાય છે, કેટલા અંધારું થાય પછી તારે દીવો ઝડપી જાય, તારે એક થઈને એનું કામ થઈ જાય, અથવા તો એકને કોઈ તૈયાર કરી શકે. બસ દેટ્સ ઇટ. અક્રમ એટલે બીજું કશું જ નહીં. પણ જ્યારે બધી સાધન અને ક્રિયાઓની વ્યવસ્થા બધી ભાંગી પડે ત્યારે એવું જ્ઞાન અવતાર થાય કે જ્યાં ધર્મ અને ધર્મનું સ્વરૂપ હજુ મોજૂદ છે. એ સાધનવાળા શરીરથી, દેહથી પણ જે સાધનથી સાધન માર્ગ આખો થઈ શકે એવો નથી, પડી ભાગ્યો છે, ભાગ્યો તૂટ્યો થઈ ગયો છે. એવા ધર્મ આરાધનાવાળા કાળમાં, કળિયુગમાં પણ એ જ્ઞાન અવતાર જો આવે નહીં તો આવા લોકોનો આજે આધાર ક્યાં રહે? એ આધાર થઈ જાય છે. એ આશ્ચર્ય માર્ગ છે આખો. એટલે વેદાંત દર્શન છે કે તીર્થંકરો દર્શન છે, વિતરાગ દર્શન છે, બેવને માટે મોક્ષ માર્ગ છે. પરંતુ એ એમની રીતે કહે કે કલ્કી અવતાર આ કે અસંયત પૂજાવા આશ્ચર્ય અવતાર, જ્ઞાન અવતાર વિતરાગોમાં. અને આ કલ્કી કે એટલે કળિયુગ અવતાર. કલ્કી અવતાર એમની રીતે વર્ણન કરે તો બધાને શાસ્ત્રોમાં, મિથોલોજીમાં વર્ણન કરવા માટે ઘોડો ને અસવાર ને બધું કરવું પડે, ફેંટો ને કરવું. કારણ કે સંસારીઓને બોધ માટે છે ને, હોય છે. અને વિતરાગોના જ્ઞાન અવતાર એ અક્રમ આશ્ચર્ય છે. અને ક્યારે હોય કે વ્યવહારને નિશ્ચય સાથે કુદરતીપણે હોય છે. જ્ઞાન નહીં તો ના બની શકે જ નહીં, એ ક્રમથી ના આવી શકે. બધાના જ્યારે સાધન એવા ના હોય કે સાધન માર્ગમાં સાધનથી ધર્મની આરાધના કરી શકે, જે સાધનથી આરાધના સાધન માર્ગથી ક્રિયાથી થઈ શકતો એવો માર્ગ હતો તેમાં કરતા હતા, એવો એ રહ્યો નહીં. આજે એ કાળ ના રહ્યો તો શું? તો જ્ઞાનીને પણ એટલે હું છે થોડું ઊણું છે જ છત રહ્યું. પણ એ આવ્યું કેવી રીતે? આવું આટલું બધું એવું જ જ્ઞાન ખુલ્લું થવું, પરંતુ એવું જ્ઞાન રહેવું નહીં, કેવળ ના રહેવું, પણ એવું જ્ઞાન ટ્રસ્ટ થઈને પણ એવા જ્ઞાનનું બીજ એમના નિમિત્ત બની શકે, એવા નિમિત્ત ભાવે આવી શકે છે. આ કુદરત આશ્ચર્ય છે. અને કેવા કે કેવળ દર્શનીય પુરુષ, કેવળ દર્શનીય પુરુષોત્તમ પુરુષ એ દેહને કહ્યું છે. દેહને બહુ અદભુત છે પદ. એ દાદા ભગવાન સમજાય કેમ કરીને? આપણે એમ પટેલને ઓળખવા જઈએ, ફોટો એમનો જોઈએ, એમને પૂજીએ, પણ નહીં સમજી શકાય. સજીવન મૂર્તિ, બીજું કઈ નહીં. એટલે જ્ઞાની પદ ત્યાં છે. અને દેહધારી પરમાત્મા એટલે પરમાત્માના સીધા લિંક વાળા. એટલે પરમાત્મા પદ આપણા હાથમાં આપે બીજ સ્વરૂપે, પણ એમને જે પચ્યું નથી, થોડું બાકી રહ્યું છે, ત્યાં સુધી આપણે પછી કેટલું એ જ બીજનું બળ મળે આપણને, પણ બીજ સ્વરૂપ મળે, એમનું પરિણામ સ્વરૂપ હોય. હવે એમાં કેટલું ડિફરન્સ રહ્યો? બહુ રહ્યો. ઘણો ડિફરન્સ. શું ઘણું? બીજ અને એનું પરિણામ
ઘણો ગેસ બીજનું પરિણામ આવતા પહેલા તો ખાતર પાણી નાખ કરો ને પણ નાખવું પડે ને. ઉગાડો જ ઝટ ઉગાડી દો. આમાં ગ્રાફ્ટિંગ ના થાય સાહેબ. ઠીક ના થાય. પેલા ઘાતી કર્મ કે છે એ ને ચિકાસ હવે એ બધું છોડ ને ગાતી ને ના ગાતી વાળું ચા જ કસાય બોલ. વાત સાચી છે પણ ચા જ કસાય અનડિસ્ચાર્જ કસાય એ ગાતી ન ગાતીનો અર્થ એ છે ખબર છે પણ થોડું મજા નાખ્યું અમને નથી મેં કહ્યું ને મેં કહ્યું હતું ને સમજ ના પડી ને હલાવવું જોઈએ બનાવે છે તમને તમને લોકોને ખબર નથી કેવી રીતે બનાવવું બહુ અદ્ભુત બને એ તો મેડિસિન દવા તરીકે વાપરવું છે મારે એ મારે ટેસ્ટ ખાતર નથી જોઈતું દવા ખાતર લો તો તમને એ કરે છે આ બધું રોગનું સંગ્રહ સ્થાન છે બીજું કંઈ નથી હે લે સાહેબ બોલ બીજું છે હે વાંચવાનું છે હજુ ઓહો આપણા શાનો હા એ જ વાંચું છું ને હા પણ વાંચું તું છું બાકી જે પૂરું કરી દઉં સમજવા પડવાની ચિકાસને ઓળખવો બહુ મુશ્કેલ છે રિલેટિવ સાઈડમાં રહેલી આ ચિકાસ કેવળ જ્ઞાન અટકાવનારની શક્તિ ધરાવે છે તો આજે હમ સૌ મહાત્મા પર કૃપા કરો કે તે ચિકાસ ઓળખવામાં મદદ થાય તો આપણે સત્સંગ શાને માટે કરીએ છીએ સત્સંગ શાને માટે કરીએ છીએ મને કોઈ રાઈટ નથી કે હું કોઈની ચિકાસ દેખાડી શકું દરેકે પોતે પોતાની ચિકાસ જોઈ જ પડશે એ પોતાની પાસે દ્રષ્ટિ છે સત્સંગમાં તો અમનો અનુભવ પદ તમને સહાય કરી શકે એમની હાજરી સહાય કરશે સહાયક વસ્તુ તો બહુ હોય જ ને મારી વાત સમજાય છે સહાયક ના હોય તો કેવી રીતે કરશો તમે કશું દાદાજી આપણે મલીશા છે કેવું જ્ઞાનને અટકાવવાની શક્તિ છે એટલે ગભરાવાનું નહીં કે કેવું જ્ઞાન થઈ જવાનું છે ને અટકાવે એટલે આપણે સમજીએ એવું કશું સમજશો નહીં દાદાની વાણી નીકળે આપતા વાણી આમ છપાઈને વાંચવા બેહો એટલે તમે એ પ્રમાણે કરો એ કરો ને સમજજો જરા થોડું ખરી રીતે તો મહાત્માઓની રીતે રહેવાનું છે મહાત્માઓને તો આજ્ઞા ધર્મ જ કેવું જ્ઞાન આપી દીધું છે જો સમજે તો એટલે મહેરબાની કરીને સમજજો જેને વાંચીને સમજવું હોય સમજશે સમજાય છે કોઈને પણ જિજ્ઞાસા થાય જ કે પડી ગયો લાવ તું સમજજો હા દાદાનો વાણી છે અમારી નીકળે છપાયેલી છપાવા દો જવા દો પણ કોને જગતને કામમાં લાગે નાનું સૂનું જગત નથી એમાં કોઈ અમુક કઈ હશે ને જેને પામે એવા નહીં હોય કે નહીં તો પછી એટલે એવું છે પણ જેમને દ્રષ્ટિને આજ્ઞાવાળી ખલાસ થઈ ગયું કેવળ જ્ઞાન આત્મા જ છે તમારા એને જેટલું સંભાળી જાણો તમારું પણ કેવળ જ્ઞાન શબ્દ બોલ ના કરો હવે સમજાય છે એવું શબ્દ બોલવાનું ચેતવણી આપી છે એટલે ચેતવણી ન હોય આ ખાલી આજ્ઞા ધર્મ સમજો ને આવે ફાઇલ ન સંભાળ નિકાલ આવે આ કાળમાં કેટલું જવાય થર્મોમીટર બતાવે એટલું બીજું શું એમાં બધી ગજાબાની બધી વાતો કરો શું કહેવાય એ તો પરિણામની કઈ અત્યારે વાતો કરવાની પરિણામ તો એને આવવું જ પડે માની પાછળ આ બચ્ચું છે તો મા એની પાછળ જાય કે બચ્ચું માની પાછળ જાય હા બચ્ચાની ફરજ નહીં મા પાછળ જવાની તો કેમ નથી જતું બચ્ચું છે એટલે હા બચ્ચું છે એટલે બચ્ચું જાણે છે માં આવશે હા બચ્ચું જાણે છે કે માં આવશે જવાનું જ છે ગમે ત્યાંથી ખોરી કાઢશે ખોરી જ કાઢશે ફાંપરી ગમે તેવી થઈને આમ થઈ અથડાશે આમથી આમ થઈને ખુલ્લું થઈ જ જવાનું છે ગભરાશો નહીં શૈલેષ કેમ આવું કરો છો જો પાછું પ્રગતિને ક્યાં કરો છો છો એમો રહો ને આઈ એમ
જે છે તેને જોવું. પ્રગતિ કેમની થાય એને જોવાનું કે જે છે એને જોવું. તો છે ચૂકી જશો. વર્તમાન શું કહ્યું? સમજી ગયા ને? દાદા ભગવાનનો વર્તમાનના અભયમાં 4 ડિગ્રી કેવા અજ્ઞાન પાછું પડ્યું છે. તો સમજો તો ખરા. સમર્થ પુરુષ વાઘની ડિગ્રીના અનુભવ પછી તો શું એ કંઈક માથાકૂટ કરીને વર્તમાનનો ભોગ કાઢવા ગયા હતા? એમને કાઢ્યો જ નથી. એ તો સહજ રહ્યા હતા પુરુષ. એ તો કુદરતી હતા, કશા કરવામાં હતા નહીં. એમને તો જન્મથી લઈને આવ્યા હતા, આગળથી બધું તૈયાર થઈને આવ્યા હતા બધા માટે. કારણ કે આ બધું આવું બધું ગડબડ ગોટાળો આપવાનું છે. ચાલો હેડો, કચરો પૂજો સાફ કરવાનો આવે એમના માટે. બે નેત્ર ધમધમાવો નીકળે છે તો ઝેર મારે પીવાનું કહે છે. એટલે પીધું નીલકંઠ. એટલે આપણે ગાવાનું પછી ત્રીજું જ તો ગાઓ ગાઓ બોલ. સાચું સાચું. તું જ શંકર છું, તું જ નીલકંઠ. કયું ઝેર? કોનું? ધીમંતની ચિકાસનું. ધીમંતની ચિકાસનું. આજ્ઞામાં ના જીજ્ઞા કંઈક પીરસે તો ના એ તો પીરસે. એ પીરસેવી નથી એમ. બહુ ડાય છે બેબી ધીમંત જ પીરસે, બાકી કોઈ ના પીરસે. એટલે આવું જ છે આમાં તો. બહુ સરસ દાદા, જે હલકા એવું બધું આપ બોલ્યા છો. આ ચિકાસ માટે પોતાનો જ અનુભવ જ જરૂર છે. બીજું કંઈ નથી, બીજું કંઈ નહીં. આ તો સમજવાની વાત. સમજીને બેસી લેવાનું. સમજો 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 સમજો, બીજું કાંઈ નહીં. આ બધી વાણી સમજવા માટે મૂકાઈ ગઈ છે, એને શબ્દ પકડવા માટે નથી. કંઈ છપાય તો કંઈ આપણે જ્યારે સમજીને બેઠા એટલે હું છપી નાખું એટલે હું સમજીને બેઠો છું. ના ના ના, જોજો કોઈ એવું સમજાય તો છાપનારે સમજણ કોઈ કશું નહીં. છોડો માથાકૂટ. કોઈ વાણીને પકડી નથી શકેલું, ના પકડી શકે. ગૌતમ ગણધરો જેવા નથી પકડી શકે. કોનું કામ છે સાહેબ? એક સમય પ્રમાદ ના કર કે છે એમને. સમય કહ્યો આપણે એક શ્વાસ પ્રમાદ ના કર આપણે કહેવું પડે. દાદા એવું કહ્યું. હવે એક શ્વાસ વધારે પડી જાય નહીં. કેટલાક મૂકીએ આપણે? 5 મૂકીએ કે એક? કેટલા રાખીએ? 1 મિનિટ કીધું. હે 1 મિનિટની વાત અહીં કવિરાજે લખી ને. 1 મિનિટમાં તો કેટલા શ્વાસ થાય? 15-20 થાય. આપણે 20 નું રાખો. ચાલો શું થાય તારે? છૂટ તો મૂકવી પડે ને આપણે. નિરાત અમેરિકા આવેલા તે બધા સુખી જીવો નિરાતે. મેં શું કહે છે, મોટો મોટો મકાનો બાંધીને કેમ બોલતા નથી? હે બીજા પણ શું ખોટું હતું આપણું? કયું આપણું ગામ? દાડોલ. શું ખોટું હતું? નથી જવાનું? ભગવાનને પધરાયા છે ને ત્યાં. હે ના રહી તો છે જ. તો અરે બધા રહીને મજા કરી હતી ને. પાછલું છે કુદરતના સત્સંગ સમજ્યા પછી મોટું એક રહસ્ય સમજાયું છે. આપ ચાર્જિંગ બંધ કરો છો ત્યારે મહાત્માની દશા જેમ દરેક યોનિમાં એટલે મનુષ્ય સિવાય હોય તેમ કરી કુદરતને આધીન આજ્ઞા થકી રહેવાની ઓપોર્ચ્યુનિટી મળે છે બધા જોડે. મનુષ્યો તો ખરા પણ એ સિવાય પણ જ્ઞાનીની દશા આ રીતે 100% કુદરતી હોય છે.
મનુષ્યો જોડે તો ખાસ, કારણ કે ડેવલપ છે અને અમને સૌને આ રીતે રહેવાય એમ કરી આપ્યું છે. આપનું આ જ્ઞાન વિધિ વખતે થતું કાર્ય અને આ સમજ આપવા બદલ અમ સૌ મહાત્મા અરુણ કેવી રીતે ચૂકવીશું? આ તમે અમને આશીર્વાદ આપીને બસ અમે ધન્ય થઈ જઈશું. આશીર્વાદ આપશો કે નહીં? અમને ખબર નથી કે આપને આશીર્વાદ ગુરુ શિષ્યને આપે એ રીતે જા જોયા કરે છે દવે ખરો છે બ્રહ્મદેવ. લો સાહેબ આપને સુરેશનું આપેલું કાગળિયું હાથું રાખવા જેવું છે. 8માં 10 કે 8 ને 10 ઉપર થઈ ગયા પણ આ છેલ્લો દિવસ છે બધા કહે છે ને 5-10 થઈ એટલે કે અહીંના ખાતે એ તો મારી ફરજ, એ તો મારે વ્યવહારમાં બરાબરથી બોલવું પડે. મારો નિશ્ચય ડગે જ નહીં, ગમે ત્યાંથી ગમે ત્યાં. મારું તો સરનામું એક જ છે, એવરીવેર એન્ડ નોવેર. બધાને એક જ કહું છું, એ પુરુષોત્તમ પુરુષ બરોબર છે, એવરીવેર એન્ડ નોવેર. દેટ્સ ઇટ. મને પૂછે કોઈ જગ્યાએ એડ્રેસ પૂછે એટલે એક વાર તો એને વેરી ગુડ, એવરીવેર એન્ડ નોવેર. એને બીજાને કોન્ટેક્ટ કરવો તો ક્યાં કરે? એને પછી ભાંજગડ જ ના રહે ને કશી. તો પછી સ્પેશિયલ પૂછે તો કેર ઓફ આવી ગયું, ખરાબ થઈ ગયું. એમનો ફોન એકદમ બધા કે મેસેજીસ ફૂલ એવો ક્યારે પાવું ને ત્યારે હું ચાલો મંત્ર બોલાવો.